સ્વાગત છે તમારું સોનલ્સ કિચનમાં। આજે આપણે બનાવશું ગુજરાતી દાળ। સૌપ્રથમ આપણે 1 વાટકી જેટલી દાળ લેશું, પછી તેને પાણી વડે સરસ રીતે ધોઈ નાખશું। દાળને સરસ મજાની ધોઈને તેમાં પાણી ઉમેરશું, પછી તેમાં 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખશું, પછી તેમાં અડધી ચમચી જેવું તેલ ઉમેરશું, પછી તેને ગેસ ઉપર બંધ કરીને રાખી દેશું અને 2-3 વિસલની વાટ જોશું। આપણે દાળમાં નાખવાના ઇન્ગ્રેડિયન્ટ્સ કાપી લેશું। દાળમાં નાખશું આપણે મરચાં અને ટમેટા। આપણે ટમેટું લઈ લેશું। મેં ટમેટા 2 નાના લીધા છે, તમે 1 મોટું લઈ શકો છો। ઝીણા ઝીણા સમારી લેવાના। 2 વિસલ વાગી ગઈ છે, હજી આપણે 1 વિસલ વાગવા દેશું। 3 સીટી પછી આપણી દાળ સરસ મજાની બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। પછી તેમાં ઉમેરવાના છે આપણે સમારેલા મરચાં અને ટામેટા। પછી તેને એકદમ મસ્ત રીતે હલાવીને તેમાં થોડું પાણી ઉમેરશું અને પછી પાછી 1 સીટી લગાવી દેશું। આપણી દાળ સરસ મજાની બફાઈ ગઈ છે। દાળ બફાઈ જાય પછી તેમાં 1 લીંબુ ઉમેરશું। લીંબુ ઉમેર્યા પછી આપણે દાળમાં મસાલા નાખી દેશું। 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો। અમારા ઘરમાં તીખું વધારે ખાય એટલે અમે વધારે નાખ્યું। આપણે મીઠું ઉમેરી જ દીધું છે, તો સ્વાદ પ્રમાણે નાખવાનું। હવે આપણે દાળનો વઘાર કરી લેશું। આપણે એક તપેલી લેશું। આપણે તપેલીમાં 2 મોટી ચમચી જેટલું તેલ લેવાનું। તેલ ગરમ થાય પછી આપણે આખા મસાલા લેવાના, તજ, લવિંગ, રાઈ, જીરું। પછી તેલ ગરમ થયા પછી આપણે લીમડો, 2 લાલ મરચા, તજ, લવિંગ નો મસાલો બધું નાખશું। મસાલો થઈ ગયા પછી આપણે દાળ ઉમેરી દેશું। ત્યાર પછી સ્વાદ પ્રમાણે પાણી નાખી દો। તમારે જેટલી ઘાટી કે પાતળી દાળ જોઈએ તે પ્રમાણે પાણી નાખી દો। હવે ધાણા ભાજી નાખીને થોડી વાર ઉકળવા દેશું। દાળ આપણી સરસ મજાની ઉકળી ગઈ છે, હવે આપણે પીરસી લેશું। રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ।